ગામડે મિત્રો આપણે ફટાકડાનો સ્ટોલ કર્યો ને કાંઈ ઘટે નહીં ને એવી બાકાજીકી બોલાવ્યો. હાવ ડાયરાના રામ રામ અને સીતારામ. તો કેમ છો મારા કલેજાઓ? જયમાં ખોડલ. સ્વાગત છે તમારું ખુશાલની સાથેનો 60મો દિવસ. કેદુના મિત્રો વ્લોગના કટકા એમને ઉતારેલા પડ્યા હતા, પણ આપણે ફટાકડાનો સ્ટોલ કર્યો હતો ને એટલે મિત્રો વ્લોગ એડિટ કરવાનો તો ટાઈમ જ નહોતો મળતો. તમને ખબર ન હોય તો કહી દો મિત્રો, આપણે અમદાવાદ આવી ગયા, પણ આ લાભ પાચમ હતી ને એટલે મને એવું થયું કે આ છે ને વ્લોગ એડિટ કરીને સારું મુહૂર્ત જોઈને આજ તો વ્લોગ મૂકી જ દેવો હે. આપણે સવારના પોરમાં નાહી ધોઈને આવી ગયા હતા ફટાકડાના સ્ટોલે, ને અહીંયા આવીને જોઈને ત્યાં તો આવડો મોટો ખટારો ફટાકડા ફોડવા આવ્યો કે હું કાંઈ ખબર નહોતી પડતી હો. નાના મિત્રો એકચ્યુઅલી આપણી બાજુમાં એગ્રો હે ને તે ખાતરની ઠેલિયું ઠલવા આવ્યો, બીજું કાંઈ નહોતું. આમ જોઈ લો મિત્રો, આ અપલખણાના કાંઈ કામ છે. ઉભા જોઈ લો અહીંયા પીને મારે નવા જોઈ લો બંદૂક ખોલી એવડો તોડી ન નાખે સારું. આમ જોવો તો ખરી. એટલે આપણને તીર્થભાઈ અમારે વેસવાની હે, તોડી નથી નાખવાની, એટલે થોડીક શાંતિથી ખોલો. હા બધો એમ નિરાયતે ખોલવાની હોય. ઘડીક વાર થયું ને ત્યાં તો મિત્રો ફાયર સેફટીના સર્વે વાળા આવી ગયા હતા. પછી આપણે સર્વે કરાવી દીધું ને પછી મિત્રો બીજે દી સવારના પોરમાં આપણે એકચ્યુઅલી વિસાવદર જવાનું હતું. વિસાવદર મિત્રો આપણે બીજું કઈ કામ તો નહોતું, ત્યાં થોડાક લુગડા લેવા જવાનું હતું. નહીં પેલા મિત્રો આપણે દર્શિલભાઈના ગામમાં જવાનું હતું. પછી આવી ગયા દર્શિલભાઈના ગામમાં કરી લીધો. દર્શિલભાઈ રામ રામ. ઉભારી હતી એક તો હાઈલો આવે તો આવડાને મિત્રો તમે જોયો જશે આપણા વ્લોગમાં હોય ને, શરમ બહુ આવે બિસાડાને. પછી આવી જાય એકચ્યુઅલી વિસાવદર ને કરી લીધા ક્રેનિલભાઈ અરે રામ રામ. ભર્યો દીધો 2 નંગ આમથી હાલ આવે. એકચ્યુઅલી તન્મયભાઈ હે ને નવી ગાડી છોડાવી છે, બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો જરીક. હું હોય તન્મયભાઈ ને આપણા મામાનો છોકરો એટલે કે વ્રતભાઈ આવી ગયા ને આપણે તન્મયભાઈ અરે રામ રામ કરી લીધા ને પછી હું વ્રતભાઈ અરે રામ રામ કરી લીધા. કપડા મારે એકને લેવા નતા, પણ મારી ભેગા 4 બીજા આવ્યા હતા. બોલો, ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા આપણે ધ બોયઝ કલેક્શનમાં મિત્રો. પછી ત્યાંથી આપણે 2 કપડા તો લઈ લીધા, પણ ભેગી ગિફ્ટ આવી હતી. જોઈ લો આને ક્યાંય હક તો થાય જ નહીં, ન્યાય ગિફ્ટ ખોલી નાખવાની હો. એકચ્યુઅલી મિત્રો આપણે ઉઠતી ખબર આવી હતી કે ભલગામમાં કાંઈ ઘટે નહીં એવું મિત્રો ઢોલરાનું પ્રખ્યાત રામા મંડળ. પછી હું આપણે આવી ગયા રામા મંડળ જોવા. એમાં મિત્રો ઢોલરાના પ્રખ્યાત રામા મંડળમાં પ્રધાન બને ભાઈ સંજયભાઈ ઢાંટણી. કાંઈ ઘટે નહીં એવી મિત્રો મોજ કરાવે ને બાકાજીકી બોલાવે હો. આમ જો તો ખરી મિત્રો, કાંઈ ઘટે નહીં એવી કોમેડી કરે હો. અહીંયા અંદર આવીને જોઈને ત્યાં તો અહીંયા અંદર પઢિયાર રાજા બેઠા હતા. અહીંયા મિત્રો કાંઈ બોલાય નહીં, વળી પછી તલવાર બલવાર મારી દીધી હોય ક્યાં જવું. ને અહીંયા જોઈ લો મિત્રો સંજયભાઈ કાંઈ ઘટે ને એવી મેકઅપની બાકાજીકી બોલાવતા હતા હો. જોઈ લો મિત્રો સંજયભાઈ પ્રધાનના પાત્રમાંથી ઘડીકમાં તો બીજું પાત્ર લઈ લીધું. પછી સંજયભાઈ હતા તું કહું ભરી રામ રામ તો કરતા જાવ. મિત્રો રામા મંડળ તો પતી ગયું હતું, પણ બીજે દી આપણા ભાઈ એટલે કે હર્ષભાઈ હાવલિયા ભેગું જવાનું હતું આપણા ડાયરામાં. ને પછી હું 4 વ્હીલ કાઢીને નીકળી જાય આપણે તો ડાયરામાં જવા હતું. અને મિત્રો ડાયરો હતો ખીરસરા જય વાડીવાળા મામાદેવ હે ને ત્યાં. ને પછી હું મામાદેવની એન્ટ્રી થઈ ગઈ ને ફૂલ મોજ કરાવ્યો મામાદેવે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ પૂરો થઈ જશે. ફરી મળીશું ફરી નવી બાકાજીકી સાથે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં. આવજો રામ રામ અને હા હવનું ધ્યાન રાખજો.